પાલનપુરના જોરાપુરાના ભુવાજીનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતા માળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જોરાપુરા ગામના ભુવાજીનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી જેવો માહોલ સર્જાયો છે। કોટડા અને ચિત્રાસણી નજીક જોરાપુરાના અમિત ભુવાજી દ્વારા રબારી સમાજની રમેલ દરમિયાન કરાયેલી એક નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। માહિતી મુજબ ભુવાજીએ માળી સમાજની એક દીકરી અંગે 32 દિવસમાં ભક્તના ઘરની વહુ બનશે એવી આગાહી કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ નિવેદનને સમાજ વિરોધી અને અપમાનજનક ગણાવી સમગ્ર માળી સમાજમાં રોષની લાગણી ઉગ્ર બની છે। સમાજના આગેવાનો અને યુવાનોએ આ પ્રકારના બેદરકાર અને ઉશ્કેરણીજનક નિવેદનોને સમાજની આબરૂ અને માન સન્માન પર સીધી ચોટ લગાવી છે। ધર્મ અને ભક્તિના નામે કોઈ પણ વ્યક્તિને સમાજની દીકરીઓ અંગે કહી આગાહી કરવાનો અધિકાર નથી તેવી કડક પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાને ગંભીર ગણાવી માલગઢ ગામના માળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા નાયબ કલેક્ટરને અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવા નિવેદનો સમાજમાં ભડકાઉ માહોલ ઊભો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે છે। સમાજે ચેતવણી આપી છે જો જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક અને કડક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। હાલ સમગ્ર મામલે પ્રશાસન શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। જો કે વિડીયો વાયરલ થયા બાદ ભુવાજીએ માફી માંગી લીધી છે, પરંતુ આવા નિવેદનને લઈને માળી સમાજમાં ભારે આક્રોશ અને સાથે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। નામ જયંતિભાઈ એડવોકેટ છે, રહેવાનું માલગઢ। અવારનવાર ભુવાઓ ગુજરાતની અંદર ખોટી રીતે ધૂણી અને અલગ અલગ સમાજને બદનામ કરવાની એવી જ એક ઘટના અમારા ગામમાં જે અમિત ભુવાજી કરીને છે, એમનું આખું નામ છે અમિતભાઈ દયારામજી રબારી। એ મૂળ રહેવાસી છે દાંતીવાડા ભાડલી ત્યાંનો છે અને અમારા ગામની દીકરીઓ વિરુદ્ધ એવું નિવેદન આપેલું કે તમારી માળી સમાજની દીકરી અમુ 30 દિવસની અંદર ધૂણી અને માતા દ્વારા અમે લાવી અને લગ્ન કરાવીશું એવી અમાન્ય કૃત્ય કરેલું છે। તેથી નાયબ કલેક્ટરશ્રીને મારું રજૂઆત છે કે એના વિરુદ્ધ ઝડપી પગલાં લે અને આવી અંધશ્રદ્ધા ફેલાવનારને તાત્કાલિક કસ્ટડીમાં મોકલે એવી મારી નમ્ર અરજ છે। મારું નામ હિતેશભાઈ માળી છે, હું માલગઢ ગામનો વતની છું। માલગઢ હમણાં થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક રીલ્સ આવી હતી અમિતભાઈ દેસાઈ દ્વારા। એ ધૂણીને એક વ્યક્તિને એવું જણાવતા હતા કે માલગઢ ગામની માળણ 32 દિવસમાં તારા ઘેરે આવી જશે અને એવી રીતે એણે ધૂણીને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગામનું અને અમારા સમાજનું નામ પણ બદનામ કરે છે, જેના કારણે અમારા સમાજને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત થઈ છે અને અમારા સમાજ વતી અમે સમાજના યુવાનો દ્વારા અમે આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ।